સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજના નવા વિડીયોમાં. ધોરણ 9 ચેપ્ટર નંબર 8 કાશાયાણા કો અપરાધ. ઓકે, પાઠનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. 8મા નંબરનું ચેપ્ટર કાશાયાણા કો અપરાધ. ભગવા વસ્ત્રોનો શો અપરાધ છે? ભગવા વસ્ત્રોનો શો અપરાધ છે? પાઠનો આજે આપણે અભ્યાસ કરીશું. પ્રસ્તાવનાની શરૂઆત કરીએ. મહાત્મા ગાંધીની સાથે કાકા સાહેબ કાલેલકર ઘણા સમય સુધી કામ કર્યું હતું. બરોબર, મહાત્મા ગાંધીને આપણે બધા સારી રીતે ઓળખીએ છીએ અને કાકા સાહેબ કાલેલકર જે ગુજરાતી ભાષાના સંસ્કૃત ભાષાના લેખક તરીકે પણ એને ઓળખવામાં આવે છે. અનેક વર્ષો સુધી તેમને મહાત્મા ગાંધીની સાથે રહેવાનો, ફરવાનો તથા વિચાર વિમર્શ કરવાનો અવસર મળ્યો હતો. ઘણા બધા સમય સુધી ગાંધીજીની સાથે કાકા સાહેબ કાલેલકર રહ્યા, હર્યા ફર્યા અને દેશ વિદેશમાં ફરી અને વિચાર વિમર્શ કરવાનો પણ અવસર છે એને પ્રાપ્ત થયો. એ પોતે અવસર છે એવું માનતા. આવા વિવિધ અવસરોમાં ઘટેલી કેટલીક મહત્વની ઘટનાઓને કાકા સાહેબ કાલેલકરે પોતાની સાહિત્ય પ્રતિભાથી સુરેખ રીતે આકાર આપ્યો છે. આમાંની અનેક ઘટનાઓ આજે આપણને પ્રેરણા પૂરી પાડી રહી છે. જે કાંઈ આ અવસરો પ્રાપ્ત થયા એ અવસરોમાં કેટલીક ઘટેલી એવી મહત્વની ઘટનાઓ છે. બરોબર, કેટલીક એવી મહત્વની ઘટનાઓ બની છે જે આજે લોકોને ખબર નથી. એ ઘટનાઓ છે કાકા સાહેબ કાલેલકરે પોતાની સાહિત્યની પ્રતિભાથી આ સાહિત્યમાં છે એ રજૂ કરવામાં આવી છે. કાકા સાહેબ દ્વારા ગુજરાતી ભાષામાં લખાયેલી આવી જ એક રોચક ઘટનાનો સરળ સંસ્કૃતમાં અનુવાદ તેમજ તેનું જરૂરી સંપાદન કાર્ય કરીને પ્રસ્તુત પાઠ તૈયાર કરવામાં આવ્યો છે. બરોબર, સરળ સંસ્કૃત, એકદમ વાંચી શકાય તેવું, સરળ ભાષામાં સમજી શકાય એવું. આ મૂળ આ પાઠ છે કઈ ભાષામાં લખાણો તો કે ગુજરાતી ભાષામાં. બરોબર, એનું રોચક અનુવાદ કરી અને સંસ્કૃત સાહિત્યમાં સંપાદન કાર્ય છે એ કરવામાં આવ્યું છે. પ્રસ્તુત પાઠ છે એ તૈયાર કરવામાં આવ્યો. સેવા કાર્યમાં માણસે પોતાની પ્રતિષ્ઠા બાધક ન બને તે સતત ધ્યાનમાં રાખવું જોઈએ. એ ઘટનાનો મુખ્ય ઉપદેશ છે. આ ઘટનાનો મુખ્ય ઉપદેશ શું છે તો કે આપણી પાસે જે કાંઈ રહેલું આપણું પદ છે, પ્રતિષ્ઠા છે, એ આપણા સેવાના કાર્યમાં બાધક ન બને, મુશ્કેલી રૂપ ન બને, એ માટેનો ઉપદેશ છે એ અહીં આપવામાં આવ્યો છે. આપણી પાસે ગમે એવું મોટું પદ હોય અથવા તો સત્તા હોય, બરોબર, આ સત્તા છે એ આપણા સેવા કાર્યમાં, બરોબર, સેવાના કાર્યમાં માણસને બાધક રૂપ ન બને ને એ ખૂબ અગત્યનું છે, અગત્યનું ગણવામાં આવ્યું છે. સત્તા અને પદ જ્યારે સેવાનું કાર્ય કરીએ ત્યારે એ બધું એક બાજુ છે એ રાખવું પડે. વળી મનમાં રહેલા ધર્મની સાથે વસ્ત્રનો કાયમી સંબંધ નથી એ પણ બધાએ સમજવા જેવી વાત છે. બરોબર, મનમાં રહેલા, બરોબર, મનમાં જે કઈ આપણો ધર્મની સાથે વસ્ત્રો, બરોબર, ધર્મની સાથે જે કઈ વસ્ત્રો, માની લો કે કોઈ સાધુ સંતો હોય તો એ ભગવા વસ્ત્રો પહેરતા હોય, બરોબર, એવા અલગ અલગ ધર્મની સાથે અલગ અલગ ધાર્મિક વસ્ત્રો છે એ પહેરવાનું કેટલું મહત્વ છે એ હોય છે. મહાત્મા ગાંધી મહોદય સ્વાતંત્રતા આંદોલન પ્રારંભ. મહાત્મા ગાંધી સ્વતંત્રતાનું આંદોલન છે એ શરૂ કર્યું. બરોબર, અસ્ય આંદોલનસ્ય નિખિલો અપી વ્યવહારઃ પ્રારંભેષુ દિવસેષુ સાબરમતી આશ્રમે એવ પ્રાચલત. અને આ આંદોલનનો બધો જ વ્યવહાર છે એ શરૂઆતના સમયમાં ક્યાં હાલતો તો કે સાબરમતી આશ્રમમાં ચાલતો હતો. મહાત્મા ગાંધીએ સ્વાતંત્રતા આંદોલનની શરૂઆત કરી. એ આંદોલનની શરૂઆતમાં આ બધી જ જે કાંઈ વ્યવહારિક ઘટનાઓ હોય અથવા તો આંદોલનનો વ્યવહાર છે એ કઈ આશ્રમે તો કે સાબરમતી નામના આશ્રમે હાલતો. એકસ્મિન દિવસે સ્વામી સત્યદેવ આશ્રમ આગચ્છ. એક દિવસે સ્વામી સત્યદેવ આશ્રમે આવ્યા. બરોબર, સાબરમતી આશ્રમમાં બધો જ સ્વતંત્રતા આંદોલન છે એનો ભાગ છે એ ભજવાતો વ્યવહાર થતો. એટલે એક દિવસે સ્વામી સત્યદેવ નામના કોઈ સ્વામી છે એ આશ્રમે છે એ આવે છે.
સહ દેશસ્ય સ્વતંત્રતાર્થે કાર્યરતસ્ય ગાંધી મહોદયસ્ય કાર્યેણ અતીવ પ્રભાવિતમ પ્રસન્નઃ ચાસી. તેઓ દેશની આઝાદી માટે, બરોબર, દેશની આઝાદી અથવા તો સ્વતંત્રતા, દેશની આઝાદી અથવા તો સ્વતંત્રતા માટે કાર્ય મગ્ન, બરોબર, કાર્યમાં મગ્ન એવા ગાંધી મહોદયથી, બરોબર, ગાંધી મહોદયસ્ય કાર્યથી ખૂબ જ પ્રભાવિત અને પ્રસન્ન થયા હતા, બરોબર. સહ ગાંધી મહોદય યાયા કથય અહમ ભવતઃ આશ્રમે પ્રવેશમ નિવાસમ ચ ઈચ્છામિ. અને તે ગાંધીજીને કહે છે, શું કહે છે કે હું આપના આશ્રમમાં પ્રવેશ અને નિવાસ કરવા ઈચ્છું છું. એક દિવસ સત્યદેવ છે એ આશ્રમે આવે છે અને ખૂબ જ એનાથી એટલે ગાંધીજીથી પ્રભાવિત થયેલા સત્યદેવ છે એવું કહે છે કે હું તમારા કાર્યથી પ્રસન્ન છું, બરોબર, અને હું તમારા આશ્રમમાં રહી અને સેવા કાર્ય છે એ કરવા ઈચ્છું છું. દેશસ્ય સ્વાતંત્રતાએ કાર્ય કરતું મમાપી મહતી ઈચ્છા વર્તતે. અને દેશની આઝાદી માટે, દેશની સ્વતંત્રતા માટે કાર્ય કરવાની મને પણ બહુ ઈચ્છા છે, બરોબર. સ્વામી સત્યદેવ છે એવું કહે છે કે હું તમારા આશ્રમમાં રહેવા માંગુ છું અને દેશને આઝાદ કરાવવા માટે, બરોબર, હું મારી સેવા કરવા ઈચ્છું છું અથવા તો કાર્ય કરવા માટે મને ખૂબ જ ઈચ્છા છે. મહતી ઈચ્છા વર્તતે, મને પણ બહુ ઈચ્છા છે. આવું સત્યદેવસ્ય પ્રસ્તાવ ગાંધી મહોદય સ્વીકૃતવાન. સ્વામી સત્યદેવનો પ્રસ્તાવ છે એ ગાંધીજીએ શું કરે છે, સ્વીકાર કરી લે છે. ભાઈ કીધું ને સ્વામી સત્યદેવે કે હું તમારા આશ્રમમાં રહી અને સેવા કાર્ય કરવા ઈચ્છું છું. ગાંધીજી કે કાંઈ વાંધો નહીં, એના જે કાંઈ ગાંધીજીનો પ્રસ્તાવ, ગાંધીજી એના પ્રસ્તાવનો સ્વીકાર કરે છે. ગાંધી મહોદય અકથ્ય, ગાંધી મહોદય છે એને કહે છે, શું કીધું ગાંધીજી એને કીધું, સાધુ સ્વાગતમ અત્ર ભવતઃ, આપ શ્રીનું સ્વાગત છે. આશ્રમો અયમ ભવત એવ, કિંતુ આશ્રમ પ્રવેશાત પૂર્વ ભવતા કાશાય વસ્ત્રાણામ ત્યાગઃ કરણીય. બરોબર, આ આશ્રમમાં આપનો જ છે, પણ આશ્રમમાં પ્રવેશ પહેલા આપે ભગવા વસ્ત્રો છે એનો શું કરવો જોઈએ, ત્યાગ કરવો જોઈએ. અહીં કીધું ને કે કાશાય વસ્ત્રાણામ ત્યાગઃ કરણીય, ભગવા વસ્ત્રોનો આપે ત્યાગ કરવો જોઈએ. ગાંધી મહોદયસ્ય આદેશમ શ્રુત્વા, ગાંધી મહોદયનો આદેશ છે એ સાંભળીને આશ્ચર્યાન્વિતઃ, સ્વામી સત્યદેવ છે એ આશ્ચર્યચકિત થઈ ગયા, બરોબર. ગાંધીજીનો આ ઉપદેશ એ સાંભળ્યો એટલે સ્વામી સત્યદેવ છે આશ્ચર્યચકિત થઈ ગયા. સ્વામી સત્યદેવ મનસી અકૃપ્યત, અને સ્વામી સત્યદેવ છે મનમાં શું કરે છે, ગુસ્સો કરે છે. ગાંધીજીએ એવું કીધું કે તમારે જો આશ્રમમાં સેવા કાર્ય માટે આવવું જ હોય તો તમારે આ ભગવા વસ્ત્રો છે એનો ત્યાગ કરવો જોઈએ. સ્વામી સત્યદેવને ગાંધીજી એવું કહે છે, બરોબર. પણ આ આદેશ સાંભળીને, બરોબર, આદેશ સાંભળીને સ્વામી સત્યદેવ છે એ ખૂબ આશ્ચર્યચકિત થાય છે. આશ્ચર્યચકિત થયા એટલે પોતે ગુસ્સો પણ કરે છે ગાંધીજીની ઉપર. કિંતુ સહ ગાંધી મહોદયસ્ય પુરતઃ નિજ રોષમ નાપ્રકટયતમ, પરંતુ તેમણે ગાંધીજીના આગળ પોતાનો રોષ છે એ પ્રગટ ન કર્યો. ગાંધીજીનો સામે ગાંધીજીનો ખૂબ આદર કરતા એટલે એ પોતે સ્વામી સત્યદેવ છે એ ગાંધીજીની સામે એનો રોષ છે એ પ્રગટ કરતા નથી, ગાંધીજીની સામે એ રોષ છે એ જમાવતા નથી. સો અકથયત કથમ કાશાય વસ્ત્રાણામ ત્યાગ, અને તે કહે છે કે શા માટે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવો જોઈએ. કાશાય વસ્ત્રાણામ કો અપરાધ, ભગવા વસ્ત્રોનો શું અપરાધ છે, બરોબર. ભગવા વસ્ત્રોનો અપરાધ શું છે, બરોબર. ભગવા વસ્ત્રોનો અપરાધ શું છે એવું સ્વામી સત્યદેવ એવું કહે છે કે શા માટે ભાઈ ભગવા વસ્ત્રો છે એ ત્યાગ કરવા જોઈએ. ભગવા વસ્ત્રોનો અપરાધ શું, બરોબર. અહમ સંન્યાસી જન, હું એક સંન્યાસી માણસ છું, બરોબર, સંન્યાસી છું. સંન્યાસીને કાશાય વસ્ત્રાણી પરિધારયંતી, અને સંન્યાસીઓ તો હંમેશા ભગવા વસ્ત્રો જ ધારણ કરે છે, બરોબર. સ્વામી સત્યદેવ છે એ ગાંધીજીને કહે છે કે શા માટે ભાઈ ભગવા વસ્ત્રો ત્યાગ કરવા જોઈએ. હું એક સંન્યાસી છું, સંન્યાસી છે એ હંમેશા ભગવા વસ્ત્રો છે એ ધારણ કરતો હોય છે, બરોબર. અહમ કાશાય વસ્ત્રાણામ ત્યાગમ કરતું કથમ પ્રવૃત્તો ભવતી ભવાની, તો હું આ ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવા કેવી રીતે પ્રવૃત્ત થાવ, બરોબર.
સ્વામી સત્યદેવ છે ગાંધીજીને સમજાવે છે કે હું એક સંન્યાસી છું, હું સંન્યાસી જીવન જીવું છું, તો ભગવા વસ્ત્રો છે એ શા માટે હું ત્યાગી દઉં, બરોબર? એને ત્યાગ કરવા શા માટે હું પ્રવૃત્ત થઈ જાઉં? સ્વામી સત્યદેવસ્ય વચનમ શ્રુત્વા શાંત સ્વરે ગાંધી મહોદય અકથ્ય. સ્વામી સત્યદેવનું વચન સાંભળીને શાંત સ્વરે ગાંધીજીએ મહોદયે કહ્યું, શું કહે છે? ભવતા યદુક્તમ તસ્યમ અસ્તિ, બરોબર? તમે સાચું કહ્યું, હા, જે કહ્યું તે સાચું છે, પણ આપ સંન્યાસનો ત્યાગ કરો એમ મારો ઉદ્દેશ નથી. જો બરોબર, અહીંયા એવું કીધું કે તમે જે કંઈ કીધું ને એ સાચું કીધું, કિંતુ ભવાન સંન્યાસસ્ય ત્યાગમ કરોતુ ઇતિ મમ આશય ન મમ આશય. પણ મેં એવું ક્યાં કીધું કે તમે તમારા સંન્યાસનો ત્યાગ કરી દો. મેં તો ફક્ત એવું કીધું કે તમારા જે ભગવા વસ્ત્રો છે એનો તમારે ત્યાગ કરવો જોઈએ. હું એવું નથી કહેતો કે તમે તમારું સંન્યાસી જીવન છે એ ત્યાગ કરો. આવું ગાંધીજી કહે છે. કેવલમ કાશાય વસ્ત્રાણં ત્યાગમ કરતું વદાન. અને માત્ર ને માત્ર આપણે તો ફક્ત ભગવા વસ્ત્રોને જ શું કરવાના છે? ત્યાગ કરવાનું હું તમને કહું છું. ગાંધી મહોદયસ્ય કથન તાત્પર્યમ જાનના સત્યદેવ વિચાર મુદ્રાય મૌનમ ચાવ લંબિત્વાન. ગાંધીજીનું આ વચન સાંભળીને સ્વામી સત્યદેવ છે એ તો હાવ કેવા થઈ જાય છે? મૌન થઈ જાય છે, કાંઈ પણ બોલતા નથી, એકદમ મૌન વિચાર મુદ્રામાં ઊભા રહે છે, એકદમ શાંત સ્વરે સ્વામી સત્યદેવ છે એ વિચાર કરે છે, બરોબર? ગાંધીજી કહે છે એ તો વાત બરોબર જ છે કે આપણે તો ખાલી વસ્ત્રો છે એનો ત્યાગ કરવાનો, આપણે સંન્યાસી જીવન છે એનો કઈ ત્યાગ કરવાનો નથી. એટલે ગાંધીજીનો કહેવાનું તાત્પર્ય ન જાણતા સત્યદેવ છે વિચારની મુદ્રામાં ઊભા રહે અને તેમણે મૌન છે અને શું કરે છે? ધારણ કરે છે. તસ્ય ત્રાતુષીમ મનોદશા અવગમ્ય ગાંધી મહોદય સ્વકીયમ આશયમ સ્પષ્ટમ કરતું શાંત ભાવે મૃદુ ભાષાયા ચ સત્યદેવાય કથયત. જો શું કહે છે કે તેમની આવી મનની મનસ્થિતિ સમજીને ગાંધી મહોદયે પોતાનો આશય છે એને સ્પષ્ટ કરવા માટે શાંત ભાવથી અને મૃદુ ભાષાથી, મૃદુ એટલે એકદમ કોમળ સ્વરે, બરોબર? કોમળ ભાષામાં એકદમ પોચું પોચું બોલી અને સત્યદેવને કહ્યું, શું કહે છે? શૃણોતુ ભવાન, આપ સાવચેત થઈને સાંભળો. સાવધાને મનસા, બરોબર? મનને સાવધાન, ઓકે, સાવચેત કરીને તમે સાંભળો. અન્યશા સેવામ કરતુ પ્રવૃત્તાઃ સ્મ. આપણે અન્યની સેવા છે એ કરવાની છે, બરોબર? અહીં કીધું ને કે અન્યની સેવા કરવાની છે. સ્વામીજી સત્યદેવને છે એ કહ્યું કે આપ તમે શાંતિથી સાંભળો, આપણે બીજાઓની સેવા કરવા માટે લાગેલા છીએ, બરોબર? એત દેવાસ્માકમ ધ્યેયમસ્તિ. આ જ આપણો ધ્યેય છે. સ્વામી સત્યદેવ છે એ ખૂબ મૂંઝાઈ ગયા કે હવે શું કરવું, વિચારની મુદ્રામાં પડી ગયા અને એકદમ મૌન થઈને છે એ ઊભા રહે છે. એટલે ગાંધીજી છે એનો આશય સ્પષ્ટ કરતા એવું કહે છે કે તમે મારી વાત છે એ સાવચેતીથી સાંભળો, આપણે અન્યની સેવા છે એ કરવાની છે, બરોબર? તો આપણે અન્યની સેવા કરવા માટે લાગેલા છીએ. આ જ આપણો ધ્યેય છે, આ જ આપણું કર્તવ્ય છે, આ જ આપણો ધ્યેય છે, બરોબર? ભગવા વસ્ત્રો પહેરીને જો આપણે સેવા કરીશું તો લોકો સામેથી આપણી સેવા કરશે, આપણે એની સેવા કરી શકશું નહીં. કહેવાનો મૂળ અર્થ ગાંધીજીનો એ છે. ભવાન જાનાત્યેવ યદસ્માકમ દેશે જનઃ કાશાય વસ્ત્ર ધારણીય સંન્યાસી નઃ સેવમ કર્તુ સદૈવ સમુત્સુકાઃ ભવન્તિ. ભવાન એટલે કે આપ જાણો છો કે આપણા દેશમાં લોકો ભગવા વસ્ત્ર ધારણ કરનાર સંન્યાસીની સેવા કરવા હંમેશા ઉત્સુક હોય છે. ગાંધીજી કહે છે ભગવા વસ્ત્રો છોડવા માટે શું લેવું કે આપણા દેશમાં જેટલા પણ સંન્યાસી લોકો છે એ બધા જ સંન્યાસી લોકોની સેવા કરવા માટે દેશના લોકો છે એ બહુ ઉત્સુક હોય છે, બરોબર? સેવા કરવા માટે. યદા ભગવાન સેવા કાર્યાય પ્રવૃત્ત. જો આપે સેવા કાર્યમાં પ્રવૃત્ત થવું હોય તો ભવિષ્યથી તદા કાશાય વસ્ત્રાની ભવંતમ દૃષ્ટવા એકતઃ તે ભવતઃ સેવા કાર્ય ન અંગીકરિષ્યંતિ. બરોબર? હવે એવું કહેશે કે જો આપણે સેવા કાર્ય માટે પ્રવૃત્ત થઈશું ત્યારે ભગવા વસ્ત્ર ધારણ કરેલા આપને જોઈને એક બાજુ તેઓ આપને આપના સેવા કાર્યને સ્વીકારશે નહીં, બરોબર? ભગવા વસ્ત્રો પહેરેલા હોય એને કોઈ લગભગ કામ ન કરવા દે. સાધુ સંતોની પાસે આપણે કામ કરાવતા નથી, સેવા કરાવતા નથી.
અપરતઃ તે ભવતઃ સેવા કર્તુ પ્રવૃત્તઃ ભવિષ્યન્તિ, અને આમ કરીને કાર્ય તેઓ આપની સેવા કરવા પ્રવૃત્ત થશે. ગાંધીજી એવું કહે છે કે તમારા ભગવા વસ્ત્રો જોઈ અને લોકો તમારી સેવા કરશે, તમે બીજાની સેવા કરી શકશો નહીં. બરોબર, ગાંધીજીનું કેવું એવું છે. અને કિસ્મા કમ ધ્યેયમ હાનિ ન ભવિષ્યતિ, અને આપણા ધ્યેયને હાનિ નહીં થાય. સંન્યાસસ્તુ મનોગતઃ સંકલ્પ એવ, સંન્યાસ તો મનમાં રહેલો સંકલ્પ છે. ગાંધીજી એવું કીધું ખાલી કે તમારે ભગવા વસ્ત્રો ખાલી છે એનો ત્યાગ કરવાનો. સંન્યાસી જીવન છે એ તમારે જીવવું હોય તો એ તમારા મનનો સંકલ્પ છે. બરોબર, અને એ સંકલ્પમાં આપણે જીવવાનું છે. એ સંકલ્પ કરી અને આપણે આગળ વધવાનું છે. બરોબર, એટલે સંન્યાસી જીવન છે એ તો તમારા મનનો સંકલ્પ છે, તો તમે સંન્યાસી જીવન છે એ તમે જીવી શકશો. સંન્યાસ છોડવાનું ક્યાં કહું છું. બરોબર, ગાંધીજી એવું કહે છે કે સંકલ્પમાં શું મનોગત, મનનો તમારો સંકલ્પ. તસ્ય પરિધાનેન સહ સંબંધ ત્યાગી દૃષ્ટવા ન યોગ્ય, અને તેનો વેશભૂષાની સાથે સંબંધ છે એ કોઈ પણ દ્રષ્ટિએ યોગ્ય નથી. તમારા મનનો સંકલ્પ છે એ તમારા પહેરવેશ ઉપર આધાર રાખતો નથી. એવું ગાંધીજી છે એ સ્વામી સત્યદેવને કહે છે. અહમ નિશ્ચિતમ મન્યે યત કાષાય વસ્ત્રાણામ ત્યાગેન સંન્યાસ ત્યાગમ મેવ ભવિષ્યતિ, અને હું નિશ્ચિતપણે એવું માનું છું કે તમે જો ભગવા વસ્ત્રોનો ત્યાગ કરી દેશો તો તમારો ભગવા વસ્ત્ર ત્યાગ કરવાથી તમારો જે કાંઈ સંન્યાસ ત્યાગ છે એ કોઈ દિવસ નહીં થાય. આ એવું કીધું ને કે તમે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવાથી સંન્યાસનો ત્યાગ નહીં થાય. એવું ગાંધીજી છે એ સ્વામી સત્યદેવને છે એ સમજાવે છે કે તમે માત્ર ભગવા વસ્ત્રનો ત્યાગ કરશો તો તમારું સંન્યાસી જીવન છે એ ત્યાગ થશે નહીં. એવું મારું માનવું છે. અતઃ વિચાર્યતુ ભવાન તદંતરમ ઉદ્યોગ્યમ તત્પરોતુ. આપ સ્ત્રી વિચારો, ત્યારબાદ જે યોગ્ય લાગે તે કરો. ગાંધીજી છે સ્વામી સત્યદેવ એવું કહે છે કે તમે વિચારો, તમને જે યોગ્ય લાગે એ તમે કરજો. ગાંધી મહોદયસ્ય એતાદૃશમ વચનમ શ્રુત્વા, ગાંધી મહોદયનું આવું વચન છે એ સાંભળીને સ્વામી સત્યદેવસ્ય, સ્વામી સત્યદેવ સંચય તસ્મિન એવ ક્ષણે વ્યપગત. સ્વામી સત્યદેવ છે તે સંચય તે જ ઘડીએ દૂર થયું. બરોબર, એના મનમાં જે કઈ વિચારો હતા, એની મનની જે કઈ દુવિધાઓ હતી એ ત્યારે શું થાય છે? દૂર થાય છે. સહ કાષાય વસ્ત્રનો ત્યાગમ કૃત્વા, અને તે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવા માટે અને સેવા કાર્ય આત્માનામ યોજી હિતું સનદ્ધો અભવત. બરોબર, અને તરત જ ભગવા વસ્ત્રોનો ત્યાગ કરીને સેવા કાર્યમાં પોતાને યોજવા છે એ તૈયાર થઈ જાય છે. એના સ્વામી સત્યદેવના મનના જે કઈ વિચારો હતા એનું સમાધાન ગાંધીજી કરે છે કે તમે ભગવા વસ્ત્રો છે એ છોડી દો. ભગવા વસ્ત્ર છોડવાથી કોઈ દિવસ તમારા મનમાં રહેલો તમારો સંન્યાસી સંકલ્પ છે એ કોઈ દિવસ દૂર નહીં થાય, એનો કોઈ હાનિ પહોંચશે નહીં. તમારે માત્ર ને માત્ર સંન્યાસી જીવન જીવવા માટે તમારા વસ્ત્રો છે એ તમારે છોડવાના છે કાર્ય કરવા માટે. એટલે સ્વામી સત્યદેવ છે એ તરત ગાંધીજીના વાત સાંભળી અને તરત જ પોતે ભગવા વસ્ત્રો છે એનો ત્યાગ કરી અને ગાંધીજીની સાથે સેવા કાર્યમાં જોડાય છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આગળના વિડીયોમાં. આભાર, થેન્ક યુ, ધન્યવાદ.